અંકલેશ્વર સીએમના આગમન પૂર્વે પોલીસે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોની કરી અટકાયત. અંકલેશ્વરમાં આજ રોજ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ અને ખાતમુહૂર્તના અનેક કાર્યક્રમો થનાર છે, જે પૂર્વે પોલીસ દ્વારા અંકલેશ્વર કોંગ્રેસના આગેવાનોની અટકાયત કરવામાં આવી હતી. કોંગ્રેસના આગેવાન શરીફ કનુગા સહિતના આગેવાનોની અટકાયત કરી તેઓને ગ્રામ્ય પોલીસ મથક ખાતે લઈ જવામાં આવ્યા હતા. સીએમ ભૂપેન્દ્ર પટેલની મુલાકાત સમયે કોંગ્રેસના આગેવાનોએ પત્ર લખી સીએમ સાથે મુલાકાતનો સમય પણ માંગ્યો હતો. જો કે તે પૂર્વે પોલીસ દ્વારા તેઓની અટકાયત કરી લેવાતા કોંગ્રેસના કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો હતો. કોંગ્રેસના આગેવાનોએ જણાવ્યું હતું કે લોકોના સળગતા પ્રશ્નો બાબતે સીએમને રજૂઆત કરવાની હતી, પરંતુ પોલીસે તેમની અટકાયત કરી લીધી હતી. જે કેન્દ્રથી માંડીને જ્યાં જ્યાં ભાજપનું રાજ્ય છે ત્યાં તાનાશાહી ચલાવે છે તેવી સરકારે એમને વહેલી સવારથી ડિટેન કર્યા છે અને રૂરલ પોલીસ સ્ટેશનમાં અમને રાખ્યા છે. મારો આ સરકારને એ પ્રશ્ન છે કે તમને લોકહિતના પ્રશ્ન માટે નહીં તો શું તમારા શાસકો અને તમારા કાર્યકરોના ગજવા ભરાય એવા કાર્યક્રમો માટે અમારે તમને સૂચન આપવા આવવું પડશે કે શું, કે કમલમમાં જે ભાગ બટાઈ થાય છે એના માટે અમારે સૂચન આપવા આવવું પડશે તો તમે અમને સમય આપશો? લોક પ્રશ્ન અને લોકોના હિતના પ્રશ્નો માટે તમારી જવાબદારી બને છે અને તમે એ નિભાવવાથી પાછા હટો છો અને તમારાથી આજે જનતા ત્રસ્ત છે, પણ તમારા જુલ્મી શાસનના હિસાબે કોઈ કંઈક બોલી શકતું નથી. એવી પરિસ્થિતિ આજે પૂરા રાજ્યમાં અને પૂરા રાષ્ટ્રમાં ઊભી થઈ છે.